ફરી આવશું, નિયમિતતાની આદત પાડશું. નિયમિત ભગવદ્ ગીતાનો એક શ્લોક નિયમિત ચિંતન કરશું. તમે કોઈ પણ એક વાત છે ને નિયમિત કરજો. આ બ્રેઇન મેપિંગ છે ને, જ્યારે સાયકોલોજીકલી જાણશો તમે એનાથી શું થાય ને ખબર પડશે. એક એવી આદત આપણને કેર લેશે. અલ્ગોરિધમ માત્ર યુટ્યુબનું નથી હોતું, ફેસબુક આપણું અલ્ગોરિધમ જ હોય છે. આપણા અલ્ગોરિધમથી જે બધા અલ્ગોરિધમ આવ્યા છે, આપણું પણ ચિંતન પથ એવું જોઈ છે. એને જો ખોરાક નથી મળતો તો એ ક્યાંક ને ક્યાંક વિકૃતિ સર્જે છે. એટલે ખાસ ગીતા વાંચવાની નિયમિતતાથી આદત પાડવી, બાળકોને ભણાવો. એમાંથી 2 ગુણો આપણે એવા લેવાના. આખી ભગવદ્ ગીતામાં કેટલા ગુણો બતાવે, એમાંથી 2 ગુણો મારા જીવનમાં આવ્યા એવું મેં પ્રયત્ન કર્યો પ્રામાણિકતાથી. એક જ નાનો ગુણ, એની એક્સરસાઇઝ કરવાની કે આ ગુણ મારા જીવનમાં આવ્યો, આ આવ્યો. એનાથી શું થશે કે બ્રેઇનમાં ઘણો બધો વિકાસ થશે, વ્યક્તિ તર્કબદ્ધ થશે, વ્યક્તિનામાં એક ઇનર ડિસિપ્લિન આવતી થશે. એ બીજેથી શક્ય જ નથી, એ કોઈ શિક્ષણથી શક્ય નથી. પણ એ ઇનર ડિસિપ્લિન જ્યારે ઘટિત થશે ને, ત્યારે વ્યક્તિના જીવનનો વિકાસ થશે, આત્માનો વિકાસ ત્યાં થશે. એટલે આ નિયમિત આપણે વાગોળીએ, એક સમયબદ્ધતા રાખીએ કે આ